ચાલ આપણે હવે અત્યારે એક વાદળ તો છે. ચિરાગ ને હું જઈ આવીએ ગાડીમાં. હું ના રે ખાલી બોક્સ એ તો ત્યાં આપવા સારું છે. તો એ છે વાદળવાળું ને સારું છે એમ તો, પણ અહીંયા તને ખબર નહીં કે અત્યારે 14 ડિગ્રી છે. તારી કાંઈ મને માન્ચેસ્ટર છે ટિકિટ? અહીંયા લગભગ 3 અઠવાડિયા જેવું એ બંધી રસ્તો ખબર. મહિનો માટે લાગ્યું, ગયા અઠવાડિયે બંધ હતું આ. અરે એટલું ટ્રાફિક હતું ને અહીંયા, તેમાં આજના ટાઈમે તો જોઈ ને. અત્યારે હું ગયેલો ને અહીંયા તો લેક ડિસ્ટ્રિક્ટ ઘણી જગ્યાએ સ્પીડ બ્રેક કરી દેલી એવી નાઇટ જેટ સારું એમોન થોડું. પણ એ તો તું એ નેવિગેશન ચાલુ કરેલું હોય ને તેમાં તને બતાવે ને કેમેરા કાં છે. ચાલુ કરી દીધું. હા મારે એમોન પડે ને એમોન પર લોકો વચ્ચે કામ ચાલતું હોય લીડ્સ પાસે લીડ્સ પહેલા. હા હા જયરા રાઈટ પર છે ને આ નવો મૂકેલો છે. Speed camera ahead. આ જો મેં કીધું આ નેવિગેશનમાં બતાવી દે ને કે આગળ કેમેરા છે, એટલે ઇન કેસ તારી સ્પીડ તારી એક્સિડ થતી હોય તો બી ખબર પડી જાય કે તારે હા સ્લો કરવાની એમ. હવે જો આ કેમેરો આવી ગયો અમે અહીંયાથી આ જે ચઢાઈ છે ને એકદમ સ્ટ્રેટ ચઢાઈ છે. આપણા અહીંયા તો સાપુતારાની જેમ આપણા અહીંયા તો વાંકા ચોકા રસ્તા કરીને સરપાકા આ સ્ટ્રેટ એકદમ રસ્તો. આ હજુ અડધી મિનિટ નથી થઈ, નીચે જોઈને બધા વાદળ નીચે ઉતરી આવેલા છે. આ ગ્રાઉન્ડ છે ક્રિકેટનું. પણ અહીંયા મળે આવું આલુ એવું નીચે ઓળા પડેલા છે. ખરાબ નીકળો. જો આ સફરજન રોડ પર પબ્લિક રોડ પર છે. થોડા કાયરા એ છે ખરાબ છે, પણ આજે નીચે પડેલા. આની પર લાલ હતા એક દિવસ આવેલો ને ત્યારે મેં જોયેલું.
જો આ કેટલા છે. છે અહીંયા છે ને રોડ પર જ બધા પડી ગયા. ટાઈમ છે ને હવે આમ હવે શિયાળો ચાલુ થયો ને એટલે છે. લે રોડ સાઈડ બોલ ચાલે તને અક્રોસ ધ રોડ બધા ઘેટા પાડેલા છે તે. આ ખેતર છે કોઈનું. અહીંયા પહેલાં તો મસ્ત ઊંચું ઊંચું ઘાસ હતું. આ બધું કાપીને રોલ કરીને લઈ ગયા એ લોકો. મસ્ત ગામડા બધું વાતાવરણ બી કેટલું મસ્ત. આપણે ના ગઈએ આપણે લેક ડિસ્ટ્રિક્ટ મારે કવર કરવાનું છે. આ વર્ષે નથી થયું. પીક ડિસ્ટ્રિક્ટ થઈ ગયેલું મારું. હા પીક ડિસ્ટ્રિક્ટ એટલે લેક ડિસ્ટ્રિક્ટ જવાનો છું. આપણા અઠવાડિયે એવું હોય ને તો તું તૈયાર થઈ જા 2 જણા. નહીં તો પહેલાં સ્કોટલેન્ડ ગઈ આવીએ. સ્કોટલેન્ડ જવું છે? હા રવિવારે વહેલા નીકળી જવું ચાલો. ચોક્કસ. આપણા ગુજરાતનું ચોમાસું યાદ આવી ગયું કેમ? હે આ ખબર નહીં શું છે. વીઆઈપી ડાંગ. આ ગુલાબનું ગુલાબ અહીંયા આવા થઈ જાય પાકી જાય. જો ને વાદળ તો નીચે અહીંયા આવી ગયા. ખાસા આપણે હાઈટ પર છે ને એટલે આપણે અહીંયા સેતુરા લાગતા ખબર ને હવે. જંગલી સેતુરા. ચાલ રનિંગ કરવા આવવા જેવું જોગિંગ પર. હે સવારમાં સાયકલ લઈ આવું. સાયકલ પર અહીંયા એ બહુ ને હિલ્સ બહુ ને એટલે નીકળી જાય આપણી તો. આ ગામ છે સ્ટોક્સમોર કર્કલિસનું. બતાવી દઈએ આપણે. જો ભાઈ આ ઇંગ્લેન્ડના ગામડા. આ અમે બધા આ વાદળ બધા નીચે આવી ગયેલા વરસાદ પડતો હતા. કે ને પહેલાં આપણે અહીંયા હતા તે પાટિયું આ સ્ટોક્સમોરનું પાટિયું આવી ગયું. ચાલતા ચાલતા એક ગામમાંથી બીજા ગામમાં આવી ગયા આપણે. જે નોટનો મૂકતો કે નડલો તો ત્યાં નોટનો મૂકતો કે જો આ ગુલાબનું ઝાડ યાર એ જ ને. અહીંયા પ્યાર કઈ આપણે ગુલાબ કહેતા ને. કઈ નહીં એટલે આલુ તો બહુ બધા ઝાડ છે અહીંયા તો આલુના. ખરું એપલ તો તમને બતાવજો નહીં. આ લાલ લાલ એપલ ચિરાગ. આ એપલ જો તું દેખાય લાલ. શિમલાના સફરજન. હિમાચલી સફરજન લેવ રોડ પર સારી જોયું ને. જોની આ કેટલા નીચે પડેલા છે. જો ભાઈ આપણે તો લઈ લીધા 2 પછી ધોઈને ખાવા મેં તો. હમણાં નથી ખાવાના. ચાલે 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 બધું વરસાદના પાણીમાં હું ધોવાઈ જ ગયેલું છે કેમ. કોણ દવા લખાવું? એ દવા તો નહીં હોય પણ એમ કે કંઈ ધૂળ લાગેલી હોય તો એ હા વરસાદમાં ધોવાઈ જતી રહે એમ. જો ભાઈ અહીંયાનું ગામડું છે. અહીંયા કોઈ વસ્તી દેખાતી નથી. એકલ દોકલ આ ગાડી જાય તે જ અવર જવર ઓછી. હે HD 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 9 HD 9
HD9 હડર્સફિલ્ડમાં જ આવે, પણ ટાઉન હડર્સફિલ્ડ પણ ગામ થર્સ્ટન લેન્ડ ને સ્ટોક્સમોર. ગાડીઓ બધી એકલ જતી છે. હા HD9 આ HD4 હો લાગે. આ એરિયા જે આવે ને તે કયો આ ફાંડલી બાજુથી ન્યૂઝમથી આવે ને તે HD4 ને આપણે જે ટેકરો જોઈને આવ્યા ને તે HD9. આ ઇંગ્લેન્ડના ઘરના જો વાળા છે, બધાના વાળામાં જો આ સફરજન લાગેલા છે. આ જો જમરૂક કહે ને, અહીંયાના જમરૂક વિદેશી વિલાયતી પેર હો લાગેલા છે. પેર કે આ લોકો અહીંયાના ઘર વાળાને કેવું છે મસ્ત વાતાવરણ. અત્યારે સુમસાન છે. અત્યારે તો આપણે એનો જાણે મેળો જ છે કે અત્યારે ગુજરાત ને સુરત ને ઇન્ડિયામાં તો સ્કોટલેન્ડ ગયેલા મસ્ત તંગડી વાતાવરણ બી મસ્ત ને લોકેશન ને સિનેરી ને જગ્યા બી મસ્ત. આ વખતે સ્કોટલેન્ડ પણ જવું છે. હા ખરેખર ખાલી જઈએ આપણે પ્રોગ્રામ બનાવીએ પહેલાં એવું ને. આજે આ ટ્રેન લાઈન ચિરાગ ત્યાં ઉભો રહ્યો. જો આ બીજા સફરજનના કેટલા સફરજન લાગેલા છે. અરે આ લઈ લે. આ પેર છે ને તે મોટા મોટા છે. લઈ આવ્યું લઈ લે. બતાવ પેલું કયું છે. ચાલો અહીંયાથી તાજા સફરજન તોડો ને આજ બેન્ચ પર બેહીને ખાઈ લેવો. ઓકે હે પાછળ જોયું. જો આ રસ્તે આવ્યા આપણે. હવે આગળ તો બીજું એ છે, બીજું કામ છે. એના કરતાં આપણે અહીંયાથી વોકિંગ કરીને પાછા હવે રિવર્સ વળી જવાના. હવે આપણે આ રસ્તે આવ્યા, આ રસ્તે નીકળે. અહીંયા એની નીચેથી ટ્રેન લાઈન હો જાય છે. હું ફોન આવ્યો. આ થર્સ્ટન ગામ આવ્યા અને એની આજુબાજુ અહીંયાના ઘર. ચાલો હવે પાછા ઉપડીએ બેક. બોલ બીજા સફરજન તોડો એટલે લઈ લે. હજુ છે લઈ લે નહીં. જો ભાઈ સ્ટોક્સમોરનું પાટિયું આવી ગયું આપણું. પેલું આપણને દેખાય તે એમ્બ્લીમોર યુકેનું સૌથી ઊંચું એ છે સ્ટ્રક્ચર છે. એ જો ભાઈ આગળ હું કવર કર્યું, પાછું હવે કવર કરું છું. આ બેરી છે કોઈ જાતની. આપણે અહીંયા સેતુરા બોલે તેવી રીતના ખાઈ જો સેતુરા. ના ભાઈ રડે નહીં. ખબર નહીં કેવી હોય ને કેવી નહીં. ધૂળાવાળી. જો ભાઈ આ જગ્યા વેચવાની છે. ફોર સેલ લખેલું છે. ટોટલ લખેલું છે 16.23 એકર. જેને જોઈતી હોય ત્યાં નંબર પર કોન્ટેક્ટ કરો. વોકર સિંગલટન નહીં તો એની સાઇટ પર ગઈને અહીંયા વેબસાઇટ પર એ કરો. ગયા છે ભાઈ, એહો બતાવી દેવા દે. ચાલ હા લોકેશન બહુ મસ્ત છે. એમ્બ્લીમોરનો ટાવર એમાં વાદળમાં જતો રહેલો છે. અરે આ અઠવાડિયે કયો આજે? હા આ અઠવાડિયે મારે ખર્ચો કરવો પડે. ડિસ્ક અને પેડ્સ લોકર તો નાખ્યું મેં. ફ્રન્ટ ડિસ્ક એની પહેલાં મેં શું નખાવ્યું હતું? એની પહેલાં મેં સ્ટીરિંગ રેક લખાવી હતી. 200 પાઉન્ડ નથી, 220 થઈ ગયા. 220. જો ભાઈ આ ગામ છે ને સરાઉન્ડિંગ અહીંયાનું કેવું છે. હવે આપણે પાછા આપણી ગાડી પેલી બાજુ મોકલ છે.
પેલી બાજુ 92 બાજુ એ બાજુ તો તું દિવસ ના હોત અને રેબિટ્સ અહીંયા આવી રીતના જોવા મળી જાય. જો ભાઈ ઘોડે સવાર બી આવી રહેલા છે. આ બધા ઘેટા ને લેમ એ લોકોએ પાડેલા ને તે છે વાળામાં. ને આપણા દર્શકોને બી બતાવી દીધું સફરજનના ને આલુ ને જમરૂકી. બાકી તો બધા બહુ ઉપર છે. ચાલો હવે નીકળીએ ને હવે ઘરે મળીએ. ભાઈ રસ્તે જતા જતા આ ટ્રાફિક જોઈએ. લાલ લાઈટ એટલે લાલ લાઈટમાં બંધ થઈ ગયું એટલે ઊભા જ રહેવું પડે. ટ્રાફિક લાઈટ પર આપણે ઊભા છે ને તો આ બાજુમાં જે ટ્રક છે એને મિરર નથી, એમાં કેમેરા છે એટલે એને તાંગડી સ્ક્રીન હે ને સ્ક્રીન પર દેખાય, સાઈડ મિરરની બદલે.